નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, પીએમ કિસાન યોજનાના 2022માં હપ્તાની સત્તાવાર રીતે સરકારશ્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. 13 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન મોદી સાહેબ 2022મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરવાના છે. પરંતુ મિત્રો, આ હપ્તો કયા રાજ્યમાંથી, કયા જિલ્લામાંથી, કયા સ્થળેથી, કેટલા વાગે રિલીઝ કરશે એની હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. 2022મો હપ્તો 13 માર્ચના રોજ તો ખેડૂતના ખાતામાં જમા કરશે એ તો 100% વાત સાચી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે 2022મો હપ્તો છે એ 13 માર્ચના રોજ ખેડૂતના ખાતામાં જમા થશે. એ જે માહિતી છે એ પીએમ કિસાનનું જે ટ્વિટર હેન્ડલ છે એના પર પોસ્ટ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા ઓફિશિયલ સત્તાવાર રીતે. એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. 13 માર્ચના રોજ વડાપ્રધાન મોદી સાહેબ 2022મો હપ્તો તો રિલીઝ કરવાના જ છે, પણ કયા સ્થળેથી, કયા રાજ્યમાંથી, કયા જિલ્લામાંથી રિલીઝ કરવાના છે એની હજુ સુધી કોઈ પોસ્ટ જે છે એ મૂકવામાં નથી આવી, કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પીએમ કિસાનનું પોર્ટલ છે એ ઓપન કરેલું છે. તો અહીંયા જે પોસ્ટ મૂકવામાં આવે છે, જે નોટિફિકેશન મૂકવામાં આવે છે એ હજુ સુધી અહીંયા મૂકવામાં નથી આવ્યું. અહીંયા ગયા હપ્તાનું નોટિફિકેશન આપણને જોવા મળી રહ્યું છે. જે 21મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવ્યો 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુના કોઈમ્બતુરથી, તો એનું નોટિફિકેશન આપણને જોવા મળી રહ્યું છે. તો 22મા હપ્તાનું જે નોટિફિકેશન છે એ હજુ સુધી આપણને અહીંયા જોવા નથી મળી રહ્યું. 22મો હપ્તો 13 માર્ચના રોજ તો જમા થવાનો છે, એ તો 100% વાત સાચી છે. પરંતુ કયા રાજ્યમાંથી કે કયા સ્થળેથી રિલીઝ થશે એની હજુ સુધી કોઈ ઓફિશિયલ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ અત્યારે આપણને એવા સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ આસામના ગુવાહાટીથી ખેડૂતોના ખાતામાં રિલીઝ કરશે એવા સમાચાર જે છે એ આપણને અત્યારે મળી રહ્યા છે. તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો 13 માર્ચના રોજ 100% ખેડૂતના ખાતામાં જમા થવાનો છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. પણ આ જે 2022મો હપ્તો છે એ ક્યાંથી રિલીઝ થશે એના વિશે હજુ થોડું અસમંજસ છે. કેમ કે કોઈ સત્તાવાર રીતે એની જાહેરાત કરવામાં નથી આવી. સત્તાવાર રીતે કોઈ એનું નોટિફિકેશન હજુ પીએમ કિસાન પોર્ટલ પર નથી મૂકવામાં આવ્યું. અને અહીંયા હું તમને પીએમ જે ઇવેન્ટ છે એની વેબસાઇટ પણ તમને બતાવું તો એના પર પણ હજુ કોઈ નોટિફિકેશન મૂકવામાં નથી આવ્યું. અહીંયા પીએમ ઇવેન્ટની આપણે વેબસાઇટ ઓપન કરીએ તો અહીંયા પણ કોઈ જ નોટિફિકેશન હજુ સુધી મૂકવામાં નથી આવ્યું. તમે જોઈ શકો છો કે 21મા હપ્તાનું નોટિફિકેશન જે છે, ગયો હપ્તો જે મળ્યો એનું નોટિફિકેશન જોવા મળી રહ્યું છે. પરંતુ 22મા હપ્તાનું હજુ કોઈ પોસ્ટ આપણને અહીંયા જોવા નથી મળતી. પછી અહીંયા આપણે પીઆઈબીની જે વેબસાઇટ છે, પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરોની, એ વેબસાઇટમાં જઈને આપણે જોયું તો ત્યાં પણ કોઈ જ પ્રકારની માહિતી છે એ આપવામાં નથી આવી. અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ કિસાન યોજનાના 2022મા હપ્તાને લઈ અને હજુ કોઈ માહિતી આપવામાં નથી આવી. અહીંયા એક સમાચાર એ મળી રહ્યા છે કે प्रधानमंत्री श्री नरेंद्र मोदी 11 मार्च को केरल और तमिलनाडु की यात्रा पर जाएंगे. તો ત્યાં જઈને વડાપ્રધાન મોદી સાહેબ વિકાસના કાર્યોનો લોકાર્પણ કરવાના છે 11 માર્ચના. પણ પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ ક્યાંથી રિલીઝ કરવાના છે એનું હજુ કોઈ નોટિફિકેશન અહીંયા આપણને જોવા નથી મળતું. તો મિત્રો, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ 100% 13 માર્ચના રોજ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે. કેમ કે પીએમ કિસાનનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર સરકારશ્રી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. અહીંયા હું તમને એ ટ્વિટર હેન્ડલ પણ બતાવું. તો અહીંયા આપણે ટ્વિટર હેન્ડલ જે છે પીએમ કિસાનનું એ ઓપન કર્યું છે. તો અહીંયા હું તમને માહિતી બતાવું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે 22મો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ 13 માર્ચના રોજ ખેડૂતના ખાતામાં જમા કરશે એવો જે પોસ્ટ છે એ અહીંયા મૂકવામાં આવી છે અને વિડીયો પણ અહીંયા મૂકવામાં આવ્યો છે. તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. 13 માર્ચના રોજ 110% ખેડૂતના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો જે છે એ જમા થવાનો છે.
પરંતુ અહીંયા થોડું અસમંજસ એ છે કે કયા રાજ્યમાંથી કે કયા જિલ્લામાંથી ખેડૂતના ખાતામાં 2022મો હપ્તો રિલીઝ થશે એની હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. તો આજે મારું માનવું એવું છે કે સાંજ સુધીમાં અહીંયા જે આ નોટિફિકેશન છે ત્યાં 2022મો હપ્તો કયા વડાપ્રધાન મોદી સાહેબ કયા રાજ્યમાંથી કયા જિલ્લામાંથી કયા સ્થળેથી રિલીઝ કરશે એનું નોટિફિકેશન સાંજ સુધીમાં મારા ખ્યાલ પ્રમાણે અહીંયા મુકાઈ જશે. તો આપનું શું માનવું છે, નોટિફિકેશન ક્યારે અહીંયા મૂકવામાં આવશે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.